કાલે મંદિરની બહાર બેઠા બેઠા ભીખ માંગી તો હાથમાં 1000 રૂપિયા આવી ગયા, અને મહેનત કરવાથી એટલા પણ નહીં આવતા. મને બેઠા બેઠા વિચાર આવ્યો કે શું કરું, ઇજ્જતવાળું કામ કરું કે પેટ ભરાય અને હાથમાં લક્ષ્મી આવે એવું કામ કરું? બોલો. આ હું કટાક્ષ મારું છું. જો સમજાય તો, જો બેઠા બેઠા કામ કરવાથી 1000 રૂપિયા આવતા હોય ભીખ માંગવાથી, તો કોઈ મહેનતનું કામ કોણ કરે? એવું અમારો દેશ છે. ત્યાં શ્રદ્ધાના નામ ઉપર ઘણા ભિખારીઓ કરોડપતિ કે લખપતિ બની જાય છે, અને મજૂર બિચારા મહેનત કરીને પણ એક દિવસનું ખાવાનું પણ સારી રીતે પૂરું પાડી નથી શકતા. તો શું આ મારો દેશ સાચી અને સારી દિશામાં જઈ રહ્યો છે કે પછી કંઈક તો એવું થઈ રહ્યું છે જે ના થવું જોઈએ? અમારો સવાલ છે. જો તમારી પાસે જવાબ હોય તો કમેન્ટ કરજો, પણ યોગ્ય કમેન્ટ કરજો. હર વખતે તમે છે ને ધાર્મિક રીતે વિચારીને કમેન્ટ કરો તો મને જરા પણ નથી ગમતું, કારણ કે એક એવો માણસ જે ઓલવેઝ તાર્કિક, ઓલવેઝ કેલ્ક્યુલેટિવ થિંકિંગ હોય, જેને પોતાના સિવાય કોઈના પર વિશ્વાસ ના હોય, એને ધાર્મિક રીતે તમે પછાડી તો ના શકો. બાકી હું તો કંઈ કહેવા નહીં માંગતો. તમે પણ વિચારજો જો તમારી પાસે હોય તો. ઓકે મારી ડિયર પીપલ, ચલો, લવ યુ ઓલ. એન્ડ પછી મારી લાઈન આવો, તમને ખબર હશે હવે ગોખાઈ ગયા છે ને. ચલો મળીએ પછી, બાય.